એબાકસ વિશે માહિતી. નેક્સ્ટ 2 વિડીયોની અંદર આપણે આની બેઝિક માહિતી જોઈ, એનો જ આગળનો વિડીયો છે આ, જેમાં 11 નંબરના પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું. ડાયાગ્રામ દ્વારા ટોલ પર નંબર કેવી રીતે ઓળખવા, જે નીચે મુજબ આપણે ડ્રો કર્યા છે, જેની પ્રેક્ટિસ આપણે બાળકોને નોટબુકમાં પણ આ રીતના ડાયાગ્રામ ડ્રો કરીને શીખવી શકીએ છીએ. ઉપર ટૂલ્સ જોઈ શકીએ દેખાય છે એ મુજબ મેં નીચે થોડી ટ્રાય કરી છે સમજાવવાની. 0 પોઝિશન કઈ રીતે સેટ કરવી ટૂલ ઉપર, તો આવી રીતે છે. વચ્ચેની જે આન્સર બાર છે ને, એને એક પણ બિટ્સ ટચ ન કરતું હોવું જોઈએ, તો એને 0 પોઝિશન કહેવાય. પછી 1 પોઝિશન સેટ કરવી હોય તો જે આન્સર બાર છે એને નીચેથી એક બિટ્સ ટચ થતું હોય. પછી 2 પોઝિશન સેટ કરવી હોય તો આન્સર બારને નીચેથી 2 બિટ્સ ટચ થવા જોઈએ. પછી 3 નંબરની પોઝિશન સેટ કરવી હોય તો આન્સર બારને